છે તારા કામમાં કાંઈ ધડો છે? આ વાસણ તો એવા ઘસાય કે આમ ચાંદીની જેમ ચમકે. આ જો બધા ઓગરા ઓગરા છે. વાસણ ઘસતાય નથી આવડતું તને તો. બા, આટલા વર્ષોથી આ ઘરના કામ કરું છું અને તમે કહો છો કે મને વાસણ ઘસતાય નથી આવડતું. આ કઈ વાત થઈ? આ ઈ જ વાત થઈ. અત્યાર સુધી મારા વાસણ અહીંયા ઘસેલા હોય ને તો લોકો આવીને કહેતા બા આ ચાંદીના વાસણ છે એમ કહેતા. અને આ તું આવી ત્યારથી આ બધાય ઠોબરા મારા જો કેવા છે, કેવા ઓગરા ઓગરા. આ મસાલાનો ડબ્બો કોઈ દીતે હાથ લગાડ્યો હોય ને ધોયો. આ જો જુઓ બા, ખોટું ન લગાડતા પણ તમે જ કહો છો એટલે મારે બોલવું પડે છે. હા, મારા કોઈ કામમાં તમને ભલીવાર નથી લાગતો. તમને એમ લાગે છે કે હું કોઈ કામ કરતી જ નથી અને કામ કરું તો તમને ક્યારેય મારું કોઈ કામ સારું લાગ્યું? મારા બધા જ કામમાં તમે ખામી જ કાઢી છે આજ સુધી. તમને મારા કામમાં સારપ દેખાઈ જ નથી. ક્યાંથી દેખાય? કોક દી તે સારું કામ કર્યું હોય તો હું એમ કહું ને કે આ સારું કામ છે. આ તાવડી હજી હું હમણાં ગયા અઠવાડિયે લાવી, લ્યો તોડી નાખી. અને હું તાવડી લાવી હતી ને 5-5 વર્ષ સુધી એને કાંઈ ન થાય. હવે કે શું છે આ બધું? ક્યાં નિરાડો બાર સંભળાય છે? શું થયું બા? આના એકે કામમાં ભલીવાર છે. વાસણ જો તું કેવા ઓગરા, આ ઓટલો ધોવે તોય જો કેવો ઓગરો, ને આ જો પાણીના સાટા. એક કામ ઈ હરખું કરે નહીં, પછી કે મારા કામમાં ખામી દેખાઈશ તમને. ભાભી, તમને ખબર નથી પડતી કે તમે આ ઘરના વહુ છો? થોડું કામમાં ધ્યાન આપતા હોય તો આ ખોટે ખોટા બા છે ને કૂતરાની જેમ બિચારા ભસ્યા કરે અને તમને કોઈ ફેર પડે નહીં. મીરાબેન, બધું કામ સરખું જ કરું છું પણ બા હંમેશા વાંક કાઢવામાંથી જ ઓછા નથી આવતા. અચ્છા, બા એમનેમ વાંક કાઢ્યા કરે છે જ્યારે આપણો વાંક હોય જ નહીં તો કોઈ વાંક કેમ કાઢી શકે? ભાભી જરા મને કહેશો? કેવું તો નથી મીરાબેન, છતાંય કહીશ. હા કહો ને. મારો કોઈ વાંક નથી. ચૂપચાપ વાસણ સાફ કરતી હતી તો કહે છે કે આમાં ઓગરાડા છે, આમાં આમ છે. બાને ખાલી બસ મારામાં દોષ અને વાંક જ દેખાય છે અને ખામીઓ. બીજું કોઈ દિવસ કંઈ દેખાયું જ નથી. 22 વર્ષથી આ ઘરને સંભાળું છું, એ ક્યારેય ન દેખાયું બાને. બાનો વાંક નથી ભાભી, બા સાચા જ છે ને. બાની ઈચ્છા છે કે તમારા ઘરમાં એક નાનું અમથું બાળક આવી જાય ને પછી ભલે ને દીકરી હોય કે દીકરો, એને જોઈને પછી બા સ્વર્ગમાં જાય. પણ તમે લોકો એની આશા પૂરી નથી કરતા ને એટલે બાનું ફ્રસ્ટ્રેશન આમ નહીં તો આમ તમારી પર નીકળી રહ્યું છે. એમાં બા ખોટા નથી ભાભી. મીરાબેન, તમે જ કહો ને, આમાં મારો કે તમારા ભાઈનો કોઈ વાંક છે? અમને બાળક ન થયું એમાં અમારી કોઈ ભૂલ છે? અમે દવા દુઆ બધું જ કર્યું. બાએ કહ્યું કે માનતા રાખો તો માનતા રાખી, આ કરો તો આ એ કર્યું. અરે જ્યાં કીધું ત્યાં ચૂપચાપ બધે ચાલ્યા ગયા. હવે અમારા નસીબમાં જે સુખ નથી તો એ અમને ક્યાંથી મળે? એને મેં ખાલી એટલું કીધેલું કે 11 ગુરુવાર કર અને પછી જો તારો ખોળો ન ભરાય ને તો મને કહેજે. પણ ના, ગુરુવાર આવે એટલે કે મને ભૂખ લાગે છે, મારું માથું દુખે છે, મને ચક્કર આવે છે. કાંઈ કરતી તો છે નહીં. પછી કહે છે દવા ને દુઆ ને માનતા ને બાધા બધુંય કર્યું, કાંઈ કરતી નથી. શું કામ જૂઠું બોલો છો બા? ભગવાન જાણે છે કે તમે કહ્યું એ બધું જ કર્યું છે પણ પછી તો મારી ધીરજ ખૂટી. બસ હવે આ તમારા લોકોની એક ને એક લપ છે. અહીંયા આવીને તો મને એમ હતું કે 2-4 દિવસ માવતરના ઘરે શાંતિ મળશે, પણ નહીં, અહીંયા તો ઉલટું થઈ રહ્યું છે. આ તમારો રોજનો કંકાસ છે ને બીજા માણસને પાગલ કરી નાખે એમ છે. અને તમે બાની વાત માની લેતા હોય તો ભાભી શું ફેર પડે તમને? અને તને આવ્યા ને હજી 2-4 દિવસ થયા. હું આ બધું 22 વર્ષથી આ સહન કરું છું. આ એમાં ને એમાં તો હું માંદી મરું છું. નથી શરદી મટતી ને નથી ઉધરસ મટતી. તો તમારે પણ છે ને શરદી અને ઉધરસ ન મટતા હોય ને તો હોસ્પિટલે જવું જોઈએ. પણ નહીં, તમારો પણ જીવ છે ને કાંઈ ઓછો ટૂંકો નથી. પૈસા બચાવો છો, પૈસા. ખબર છે મને. એ ના, હું દવાખાને ગઈ હતી અને ડૉક્ટરને ત્યાંય ગઈ હતી ને ઓલા વૈદ્યને ત્યાંય ગઈ હતી પણ એ લોકોની એકે દવા કાર નથી કરતી. ક્યાંથી કરે આની બળતરામાં? હા, તમને દવા કામ ન કરે ને તો ચાલે પણ બીજાને બધી દવાઓ અસર કરવી જોઈએ. કોણ જાણે કેવા લોકો છે આ ઘરના યાર. ગ્રહ શાંતિ, વાહ! પુસ્તક તો તમે ગ્રહ શાંતિના વાંચો છો પણ ગ્રહ એટલે ઘર
ઘરમાં તો કે શાંતિ રહેવા નથી દેતા. ગ્રહ શાંતિ અને અંધશ્રદ્ધા નાબૂદ કરો અને એવા પુસ્તક તો તમે બહુ વાંચો છો, પણ એવું કંઈ પાલન તો કરતા નથી. કેમ? મેં શું કર્યું? શું કામ મને આવું બધું તું શીખવાડે છે? અરે તમને શીખવાડું ને, તમે હું આ અંધશ્રદ્ધામાં બધું કહો, આ ભાત દયા ને વડલે પાણી પાયા ને આમ કરીએ ને તેમ કરીએ ને એ બધી વસ્તુ તમારે કરવાની જરૂર શું છે ને એને શું કહેવાની જરૂર છે એને? નરેશ, તું વિચાર તો કર, તારા લગ્નને આટલા વર્ષ થયા, હજી આપણા ઘરે પારણું નથી બંધાણું, તો હું જે કરું છું એ તમારા સારા માટે જ કરું છું ને. અને હું રીચાને કહું છું એમાં ખોટું શું છે? ખોટું છે, તમે કોઈ વસ્તુ સાચું કહેતા જ નથી. તમારે તો અમુકનું ભગવાનની બધી પુસ્તકો વાંચો, ભગવાનને પારાયણ વાંચો, બધી તમે સાંભળવા જાઓ, બધુંય તમે કરો છો, પણ એક ભગવાન ઉપર ભરોસો નથી રાખી શકતા. આ ભરોસામાં જ આટલા વર્ષ નીકળી ગયા. આ મારી ફઈની છોકરીએ કીધું તું, અને એણે જેટલાને દોરા બંધાવ્યા છે ને એ બધાને સારું થયું છે, ને બધાના ઘરે અત્યારે બબે દીકરા દીકરીઓ છે, એટલા માટે મેં કીધું હોય. અરે એ એવું કાંઈ હોય નહીં, આ તો દોરો બાંધવો ને એને છોકરો આવો બધું એક થાય ને એટલે એવું લાગે, બાકી એવી અંધશ્રદ્ધા કાંઈ હોય જ નહીં. આ બધું છે ને ખોટું છે હાવ, અને એને નથી વિચાર એવો કે અંધશ્રદ્ધામાં પડવાનો, તો તમે શું કામ એને હેરાન કરો છો? ગમે તે હોય, મને મારા ઘરમાં વારસદાર જોઈએ, અને મારા ઘરમાં દીકરો કે દીકરી જોઈએ એટલે જોઈએ, બસ. કેટલી વાર મેં તમને કીધું કે હાલો હું દવાખાને જઈ આવું, તો બસ નકરા મંદિરે જાહે અને પ્રસાદ ખાયા પાસે હાકર હાકર તો કેટલી ખાઈ જાવ છો તમે? એ તો પ્રસાદ છે, એને કાંઈ ન થાય, કાંઈ ન થાય. આ થઈ ને ઉધર તો થવાની હશે એટલે થઈ, એને હું લેવા દેવા? એ પ્રસાદ હતો ને મેં ખાધું ને, અને ઉધરસ થઈ ને ભલે થઈ. હવે તમારે ભોગવવાનું થાય, હું તો તમારે હારા હાટું છે ને કહું છું. અને તમે આ કહો છો ને કે આ દીકરો મારે જોવે, મારે દીકરી જોવે, મારે વારસદાર જોવે, તો આ છે ને આનો કાંઈ મોલ નથી ભરેલો કાંઈ દીકરા કે દીકરીનો, કે હાલો ભાઈ અહીંયા જાવી અને ક્રેડિટ કાર્ડ દેવી અને આપણને દીકરો મળી જાય, પૈસા દેવી એટલે આપણને વેચાતો દીકરો મળી જાય, આપણે ઘરમાં લાવી, એવું કંઈ નથી થતું. એ ભગવાન ઉપર ભરોસો રાખો, ઈશ્વર જે કરશે ને એ બરાબર જ કરશે, એની ઉપર ભરોસો રાખો. જ્યારે સમય આવશે ને ત્યારે દીકરો આપણી ઘરે આવી જ જાય, ને જો આપણા ભાગમાં નહીં હોય તો નહીં આવે. અને બસ તું એમ કહે છે ને કે ભોગવો તમે, હું તો ભોગવીશ કે નહીં ભોગવું મને નથી ખબર, પણ એટલું યાદ રાખજે કે તારે તો ભોગવવાના દિવસો આવશે જ. તારા ઘરે દીકરો નહીં આવે તો તારું નામ કોણ રાખશે એ તે વિચાર કર્યો? અરે નામ રહે કે ન રહે, હવે આપણે ઈશ્વરની જેવી મરજી હોય તો એમાં આપણે શું કરી શકીએ? આપણે જે આપણે કર્મ કરવી ને આયા, બસ એ જ આપણું આયા છે. બીજું કે આપણે વૈયા જ આવીને પછી નામ રહે કે ન રહે શું ફરક પડે? આ મારા દાદાના પરદાદાને મને નામ નથી ખબર, લ્યો ખાલી મારા બાપાના નામની મને ખબર છે, બીજા મને કોઈની નામની મને નથી ખબર. તો પછી હવે એ નામનું આપણે શું કરવું છે? જો એ ના, એ બધાના નામ તને યાદ હોય કે ન હોય, પણ આપણા ઘરમાં એક વારસદાર જોઈએ એટલે જોઈએ, બસ. વારસદાર છે ને બા એવી રીતે ન મળે, અને તમે એને બહુ ટોર્ચર કરવાનું બહુ રહેવા દો. હું ટોર્ચર નથી કરતી, હું જે કહું છું ને એ તારા સારા માટે કહું છું. હું તો આજ છું ને કાલ નથી. પછી આ ઘરમાં કોઈ નહીં હોય તો કેવી રીતે આપણું કુલ ચાલશે એ તે વિચાર કર્યો? અરે રાજા રાવણ હતો ને તોય હાલતું હતું, અને નથી ને તોય હાલે છે. એટલે એવો આપણે કંઈ ફાંકો રાખવાનો જ નહીં કે આપણે હોવી ને તો જ આ બધું હાલશે. એ બધી દુનિયાદારી સરે એ બધું એમણામ હાલ્યા જ કરે. આપણે હોતે તમે તારે વૈયા જાવ અને તોય આ ઘર એમણામ જ રહે. એટલે એવી ઉપાધિ કરવામાં ને આનંદથી જીવો ને. ભગવાને આવો સારો દેહ આપ્યો છે, આવા સારા દીકરા આપ્યા છે, દીકરાની વહુ આપી છે, તો પછી જિંદગીની મજા માણો ને. એ રામ રાવણનું મારે કાંઈ નથી સાંભળવું. આ આખું ગામ મને ટોકે છે, હું ક્યાંય જવા જેવી નથી રહી, તને ખબર છે? અરે એવી બધું નથી. આવે એ પેલા જમાના વૈયા ગયા કે વાંજાનું મોઢું ન જોવાય ને વિધવા સ્ત્રીનું મોઢું ન જોવાય ને, એ બધા અત્યારે હાવ જમાના વૈયા ગયા. આ બધી કુરિવાજ હતી, કુરિવાજને હવે નાબૂદ કરો. તમે હું કામ આચે કરીને આ બધા કુરિવાજ આપણા ઘરમાં નાખો છો? આપણા ગઢિયાઓના જમાનાથી આ ચાલ્યું આવ્યું છે ને, તો ચાલ્યું આવ્યું છે, અને એ રીતે જ આપણા ઘરમાં પણ થવું જોઈએ, બસ. અરે આપણા ઘરમાં જો કોઈ સ્ત્રી કે કોઈ દુઃખી હોય ને તો આપણા ઘરનું ક્યારેય સારું ન થાય હો. એટલે એ તમને કહી દઉં છું, ન ખબર હોય તો. અને તને આ રીચાએ બધી ફરિયાદ કરી છે ને, એનું હું કામ સાંભળીને તું મને કહેવા આવ્યો? તારે એને કહેવું જોઈએ કે હા બા જેમ કહે છે ને એમ તું કર, તો આપણને ફાયદો થશે. અરે પણ હું એ વાતમાં માનતો જ નથી, તો મારે એને કેમ કેવું કે ભાઈ તું કર એમ? હું એ વાતમાં માનતો જ નથી. નખ ન કપાય ને આ ન કરાય ને ઓલું ન કરાય ને એ બધી હું વળી. હાલો મારે છે ને ઓફિસે જવાનું મોડું થાય છે.